એકોહમ બહુશ્યામનું સ્વામિનારાયણ હરે સંવત 1876ના મહાસુદી પંચમીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે લીમડા તળે ચોતરા ઉપર ઢોલીએ વિરાજમાન હતા ને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી નૃસિંહ આનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એકોહમ બહુશ્યામ પ્રજાયેય એ જે શ્રુતિ, તેનો જે અર્થ, તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે પ્રલયકાળને વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વે જીવ ઈશ્વર રૂપે થયા છે, તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેર બેસતી નથી. અને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચ્યુત છે, તે ચવીને જીવ ઈશ્વર રૂપે થાય નહીં. માટે એ શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે તેમ નથી. એનો અર્થ તો બીજી રીતે છે. તે વેદશ્રુતિના ગદ્યમાં કહ્યો છે જે સ્વકૃત વિચિત્ર યોનિષુ વિષન્નૈવ હેતુતયા તરતમતસ્ય કાશ્ય નલવત સ્વકૃતાનુકૃતિ. એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે. તેની વ્યક્તિ જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે ને પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને તે પ્રધાન પુરુષ થકી મહત્ત્વ થયું અને મહત્ત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો અને અહંકારથી ભૂત, વિષય, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા તે થયા ને તે થકી વિરાટ પુરુષ થયા ને તેની નાભિકમળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્મા થકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા ને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા ને દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ. અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ પ્રકૃતિમાં નથી ને જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી ને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહત્ત્વ આદિ 24 તત્વોમાં નથી ને જેવા 24 તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી ને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી ને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિકમાં નથી ને જેવા મરીચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી ને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી ને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વમાં કારણપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. જેમ કાષ્ટને વિશે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ટમાં મોટો અગ્નિ રહ્યો છે ને લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ રહ્યો છે ને વાંકા કાષ્ટમાં વાંકો અગ્નિ રહ્યો છે, તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિશે તેટલી સામર્થ્યયુક્ત થકા રહે છે. અને અક્ષરને પુરુષ પ્રકૃતિ આદ્ય સર્વેને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે, પણ પાત્રની તારતમ્યતાએ કરીને
સામર્થ્યમાં તારતમ્યપણું છે, એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને એ સર્વેને વિશે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જીવ ઈશ્વરપણાને પોતે પામીને બહુરૂપે નથી થયા. એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગરડા પ્રકરણનું 41મું વચનામૃત જે તે થયું. કોઈક લોભ મૂકે, સ્વાદ મૂકે, સ્નેહ મૂકે, માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહીં, ને રૂપ જેવું તો કાંઈ બળવાન નથી, અને વિષય તો જીવ માત્રમાં રહ્યો છે. તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે, પણ તે વિના ટળે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કયા છે તે ખરું નથી, કારણ કે ભગવાન તો ભક્તના છે પણ અભક્તના નથી, માટે સમદર્શી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રગટ ભગવાન મળ્યા છે તેથી પરિપૂર્ણ કલ્યાણ માનવું, પણ અધૂરું માનવું નહીં. ને સાધન કરવા અથવા સાધુ થવું એ તો બધું વિઘ્ન ન થાય તેને અર્થે છે, પણ ઉપાસનાની દ્રઢતા રાખીને વળગી રહેશો તો પાર પડી ગયું છે. અને જેવે રૂપે ભગવાન મળે તેનું ધ્યાન ભજન કરવું તે પુરુષોત્તમ ભગવાનને મેળવી દે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજે અનેક પ્રકારના સાધન નિયમ બતાવ્યા છે, તેમાં મુખ્ય બ્રહ્મચર્ય છે. અને મહારાજનો અવતાર થયો છે તે તો મૂળ અજ્ઞાનનો નાશ કરવાને અર્થે થયો છે. તે અનેક પ્રકારથી ફેરવીને એ વાત સમજાવશે. તે મૂળ અજ્ઞાન શું? 3 દેહથી જુદું પોતાનું સ્વરૂપ ન સમજે ને ભક્તિ કરે એ જ છે. ને આ વાત કરોડ જન્મ ધરે પણ સમજાય નહીં, મોટા સાધુ સમજાવે ત્યારે સમજાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મારે કાને બહુ ભારે શબ્દ કોઈ સંભળાયા, તેથી હૃદયમાં ચક્કર ચક્કર થઈ, તે જ દેખાઈને બેસી ગયું. પછી જાણ્યું જે પુરુષોત્તમપણું આપણે સમજાયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પંચમ સ્કંદમાં જળ ભરતના વચન છે જે અમારે મતે વેદોક્ત માર્ગ નથી એમ વાત કરી. તે ઉપર ઠક્કર મંજીએ પૂછ્યું છે એને શું રહ્યું? ત્યારે સ્વામી બોલ્યા છે, આત્માને પરમાત્મા બે, ને આપણે પણ એવા થવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણામાં કેટલાકને બ્રાહ્મણની ક્રિયા હોય, સોનીની, વાણિયાની, કણબીની, કોળીની, ક્ષત્રિયની એવી જુદી જુદી ક્રિયાઓ હોય. તે ક્રિયા સામું જોઈએ તો મોક્ષ થાય જ નહીં, માટે તે ક્રિયા સામું જોવું નહીં, ભગવાન સામું જોવું. ભગવાનની આગળ ક્રિયાનો શો ભાર છે ને વાસનાનો શો ભાર છે? માટે હરિભક્તમાં તથા સાધુમાં રજોગુણી, તમોગુણી ને સત્વગુણી ક્રિયાઓ હોય તે જોઈને અવગુણ લેવો નહીં. જેને ભગવાનનો આશરો થયો છે તે તો ગુણાતીત થઈ રહ્યો છે, ને રજોગુણી, તમોગુણી ને સત્વગુણી એ 3 પ્રકારના જીવને ભગવાનનો સંબંધ થાય તો ગુણાતીત થઈ જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, રાજાને પાણી ન પાયું તો પણ સંકલ્પ કર્યો હતો તેથી તેને ગામ આપ્યું. તેમ જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ ભગવાન પણ પોતે જીવનો મોક્ષ કરવાનો સંકલ્પ મૂકતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અગતરાઈમાં હાલ મંદિર છે, ત્યાં શ્રીજી મહારાજે ભાઈ રામદાસજીને કહ્યું છે, તમારું અંગ કહો, પછી અમે અમારું અંગ છે તે કહેશું. પછી રામદાસભાઈએ પોતાનું અંગ કહ્યું છે, 3 અવસ્થામાં જીવાત્માને વિશે તમારી મૂર્તિ તેજે સહિત અખંડ દેખું છું, એવું તમારી કૃપા થકી અખંડ વર્તે છે. પછી શ્રીજી મહારાજે પોતાનું અંગ કહ્યું છે, અક્ષરાધિક મુક્ત તથા પુરુષ, કાળ, માયા, પ્રધાન પુરુષ તથા અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર તથા સર્વે વિભૂતિઓ તથા સર્વે જીવ એ સર્વેનો નિયંતા ને સર્વેનો કર્મ ફળ પ્રદાતા તે હું એક જ છું. ને તે સર્વેના સ્વરૂપ, સ્વભાવ ને ગુણ તેને અખંડ દેખું જાણું છું. પણ એ સર્વે જે અક્ષરાધિક તે મારી મૂર્તિનો મહિમા જેમ છે તેમ દેખવા જાણવા સમર્થ નથી, ને હું પણ
મારી મૂર્તિના મહિમાના અંતને પામતો નથી ને એ સર્વે સામર્થ્ય તે મારી મૂર્તિના એક રોમના કોટીમાં ભાગની બરોબર પણ નથી આવતું. એવી અનવધિકાતિશય મા આશ્ચર્યમય ને સર્વોપરી આ મૂર્તિ છે. એમાં કિંચિત માત્ર સંશય નથી. એ અમારું અંગ છે તે કહ્યું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે વરતાલે ઓગમણા બંગલાને વિશે શ્રીજી મહારાજને ઝવેર ભક્તે પૂછ્યું છે, હે મહારાજ, અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિ કેવી હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ પ્રત્યક્ષ અમે બેઠા છીએ તેવી જ અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિ છે. ત્યાર પછી તે ભક્તે ફરીને પૂછ્યું છે, હે મહારાજ, કૃપા કરીને જેવી અક્ષરધામને વિશે મૂર્તિ છે તેવી દેખાડો. ત્યારે તે ભક્તને શ્રીજી મહારાજે સમાધિ કરાવીને અક્ષરધામને વિશે પોતાની મૂર્તિનું પ્રત્યક્ષ પ્રમાણ દર્શન કરાવ્યું ને અનંત કોટી મુક્ત તથા અનંત ઐશ્વર્ય તથા અનંત શક્તિ તેનું દર્શન કરાવીને પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષપણે સર્વોપરી નિશ્ચય કરાવ્યો. એવી રીતે શ્રીજી મહારાજે ઝવેર ભક્તને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું.